ત્યારે મારું આ લાઈફનું પહેલું સોંગ છે. અમને લોકોને અમે અમદાવાદ પહેલી વખત આવ્યા ત્યારે જ્યારે સોંગ રેકોર્ડ કર્યું ત્યારે અને એવું હતું કે વર્ષો પહેલા ડીવીડીની કેસેટ આવતી એટલે એવી રીતે આ સોંગ મુકાશે અને યુટ્યુબનું તારે સ્ટાર્ટિંગનો માહોલ હજુ ચાલુ થયો કે યુટ્યુબમાં બધા સોંગ આપણે મૂકવાના. અમને એમ કે હજુ ડીવીડી માર્કેટમાં આવશે તો અચાનક એમણે અપલોડ કર્યું એટલે ફોનમાં જોયું કે આ તો કેવી રીતે એપમાં અચાનક આવ્યું એટલે ડીવીડી તો માર્કેટમાં વેચાય નહીં. પછી એ મૂક્યા પછી અમે નહોતું વિચાર્યું. નોર્મલી અત્યારનો એવો ક્રેઝ છે કે આપણે સોંગ મૂકીને હિટ જવું જોઈએ, ત્યારે એવું કોઈ વિચાર્યું નહોતું. ધીમે ધીમે લોકો સુધી એ ગીત પહોંચ્યું. એક વર્ષમાં તો મોટા મોટા સ્ટેજોમાં મને પરફોર્મ કરવા મળ્યું એ સોંગ થકી અને બધા જ લોકો મને ખૂબ ઓળખતા થયા. બધા લોકોએ ખૂબ વધાવ્યું. કદાચ હું થોડી અલગ દેખાતી હતી એટલા માટે કેમ કે હું મારું કચ્છી પહેરવેશ મેં પહેર્યો તો નોર્મલી તો કહેવાય કે રોણાશેર મારી લાઈફનું એક ટર્નિંગ પોઈન્ટ છે કે જે મને એક કલાકાર તરીકે દુનિયામાં પહોંચાડી. નોર્મલી એક છોકરીની જેમ જ રહેતી હતી પણ એના પછી મને ખૂબ લોકોનો પ્રેમ મળ્યો છે અને મોટી મોટી જગ્યાઓ. આ ગીત ગુજરાતમાં તો સક્સેસ છે જ, લોકો ઓળખે છે. આ ગીત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ એટલું જ વાગે છે હાલ પણ.